નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11ની ભૂગોળની પ્રથમ પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી તમે પ્રથમ પરીક્ષાની તૈયારી કરવી હોય તો તમને બહુ જ સરળતા પડે। કારણ કે આજે હું તમને જણાવવાનું છું કે કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછવાનું છે અને કયા પ્રકરણમાંથી કેટલા પ્રશ્નો આવશે, એ બધી જ સંપૂર્ણ ડિટેલ માહિતી આપવાનો છું। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને વિડીયોને હજી સુધી લાઇક ના કરી હોય તો જરૂરથી લાઇક, સબસ્ક્રાઇબ બધું જ કરી નાખજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની શરૂઆત કરીએ। તો તે પહેલાં તમને જણાવી દઉં કે આ સંપૂર્ણ બ્લુપ્રિન્ટને જો તમે ડાઉનલોડ કરવા માંગતા હોય, આ પીડીએફને તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। પરંતુ તમારે તે પહેલાં આ સંપૂર્ણ બ્લુપ્રિન્ટને સમજવી પડશે, ત્યારબાદ તમે ડાઉનલોડ કર્યું હોય તો કરી શકો છો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ બ્લુપ્રિન્ટને જોઈએ। તો અહીં તમે જોઈ શકો છો કે ધોરણ 11 પ્રકરણ 1 થી 4 નહીં, સોરી વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ તમારી 1 થી 6 પૂછાશે અને એક 15મું પ્રકરણ હશે। તો કે 1 થી 6 અને 15મું પ્રકરણ, આટલા પ્રકરણો તમને ભૂગોળ વિષયમાં પૂછાવાના છે પ્રથમ પરીક્ષામાં। તો ચાલો એ સંપૂર્ણ બ્લુપ્રિન્ટને જોઈએ। તો અહીં મેં વિભાગ વાઇઝ તમને બહુ જ સરળ રીતે સમજાય તે રીતે ગોઠવ્યું છે। તો કે અહીં વિભાગ આપેલા છે, તો તમે જોઈ શકો છો। સોરી વિદ્યાર્થી મિત્રો, એક જ મિનિટ। હા, તો અહીં તમે જોઈ શકો છો કે વિભાગ એમાં પ્રકરણ 1માંથી 1 પ્રશ્ન પૂછાશે, પ્રકરણ 2માંથી 2 પ્રશ્નો પૂછાશે, પ્રકરણ 3માંથી 2 પ્રશ્નો, પ્રકરણ 4માંથી 2 પ્રશ્નો, પ્રકરણ 5માંથી 1 પ્રશ્ન, પ્રકરણ 6માંથી 1 પ્રશ્ન અને પ્રકરણ 15માંથી 1 પ્રશ્ન। તો ટોટલ કેટલા તમને 10 પ્રશ્નો વિભાગ એમાં જોવા મળતા હોય છે, જે વિકલ્પો તરીકે જોવા મળતા હોય છે। તો આ રીતે તમને પ્રકરણ 1માંથી 1 પ્રશ્ન, 2 પ્રશ્નો, પ્રકરણ 2માંથી, પ્રકરણ 3 અને 4માંથી 2 પ્રશ્નો, આ રીતે તમને જોવા મળશે। આ રીતે તમારો વિભાગ એ ટોટલ 10 ગુણનો હશે અને 10 પ્રશ્નો જોવા મળશે। વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી પણ તમને કેટલા ગુણનો જોવા મળશે, તો કે 5 ગુણનો જ હશે। વિદ્યાર્થી મિત્રો, વિભાગ બીમાં તમારે કોઈ કેટલા પ્રકરણ નથી પાકા કરવાના, તો કે 1 થી અને 4 પ્રકરણ સુધી કંઈ પણ પાકું કરવાનું નથી। કયા પ્રશ્નો, તો કે 1 ગુણના વિકલ્પો સિવાયના જે પ્રશ્નો હોય છે કે એક વાક્યમાં જવાબ આપો, તેવા પ્રશ્નો 1 થી 4 પ્રકરણમાં પાકા કરવાના નથી આ વખતે। પ્રકરણ 5માંથી 2 પ્રશ્નો પૂછાવાના છે, પ્રકરણ 6માંથી 2 પ્રશ્નો પૂછાવાના છે અને પ્રકરણ 15માંથી 1 પ્રશ્ન પૂછાશે। એટલે ટોટલ 5 પ્રશ્નો પૂછાશે અને એ 5 પ્રશ્નોના 1 ગુણ આપવામાં આવે, એટલે ટોટલ કેટલા ગુણ થાય, તો કે 5 ગુણનો વિભાગ બી તમને જોવા મળશે। વાત કરીએ વિભાગ સીની, તો કે વિભાગ સી માં પ્રકરણ 1માંથી 1 પ્રશ્ન પૂછાશે, પ્રકરણ 2માંથી અને પ્રકરણ 3માંથી 2 પ્રશ્નો પૂછાશે, પ્રકરણ 4માંથી 1 પણ પ્રશ્ન નહીં પૂછાય, પ્રકરણ 5માંથી 1 પ્રશ્ન અને પ્રકરણ 6માંથી 1 પ્રશ્ન, આમ ટોટલ 7 પ્રશ્નો જોવા મળશે। પરંતુ તમારે લખવાના કેટલા હશે, તો કે 5 જ પ્રશ્નો લખવાના હશે અને 5 પ્રશ્નોના 2 ગુણ મળે, એટલે કે ટોટલ 10 ગુણ તમને આપવામાં આવશે વિભાગ સીમાંથી। વિભાગ ડીની વાત કરીએ તો વિભાગ ડીમાં તમને 2 પ્રશ્નો પ્રકરણ 1માંથી જોવા મળશે। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ જો તમે સારી રીતે તૈયારી કરવા માંગતા હોય તો વિભાગ ડીના જે મોટા પ્રશ્નો હોય તેને તમારે પ્રકરણ 2માંથી એટલે પ્રકરણ 1માંથી પાકા કરવાના છે। પ્રકરણ 1માંથી 2 પ્રશ્નો પૂછાશે અને પ્રકરણ 2માંથી 1 પ્રશ્ન પૂછાશે। પ્રકરણ 3માંથી કંઈ નથી પૂછવાનું, પ્રકરણ 4માંથી 2 પ્રશ્નો જોવા મળશે અને પ્રકરણ 15માંથી 2 પ્રશ્નો તમને જોવા મળશે। આમ કુલ વિભાગ ડીમાં પણ તમને 7 પ્રશ્નો જોવા મળશે, પરંતુ તમારે લખવાના કેટલા હશે, તો કે લખવાના 5 પ્રશ્નો હશે અને તેનું એક પ્રશ્નના 3 ગુણ, એટલે કે તમે 5 પ્રશ્નો લખો તો તમને 15 ગુણ મળી શકે છે। આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વિભાગ ઈની, તો વિભાગ ઈમાં તમને પ્રકરણ 1 થી ને 3 સુધી કંઈ પણ પૂછવાનું નથી। પ્રકરણ 4માંથી 1 પ્રશ્ન, પ્રકરણ 5માંથી 1 પ્રશ્ન અને પ્રકરણ 6માંથી 1 પ્રશ્ન। તો કે આ 3 પ્રકરણમાંથી 1 પ્રશ્ન પૂછાશે, પરંતુ તમે આ 3માંથી કોઈ પણ 2 પ્રકરણને પાકા કરી શકો છો, જે તમને સારા લાગે। મોટા પ્રશ્નો તમે કોઈ પણ 2 પ્રકરણમાંથી પાકા કરી શકો છો, કારણ કે તમારે 3 પ્રશ્નો પૂછાશે, તેમાંથી લખવાના કેટલા હશે, તો કે 2 જ પ્રશ્નો લખવાના હશે અને 2 પ્રશ્નોના તમને 10 ગુણ આપવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારી સંપૂર્ણ ભૂગોળની બ્લુપ્રિન્ટ
બ્લુપ્રિન્ટ તમને જોવા મળશે. આ યોગ વિદ્યાર્થી મિત્રો તમને આ ભૂગોળની બ્લુપ્રિન્ટમાંથી હવે તૈયારી કરવી હોય પ્રથમ પરીક્ષા માટે તો બહુ જ સરળ રીત પડશે કે તમારે જો ધારો કે પ્રકરણ 1માંથી તૈયારી કરવી છે તો જે એક વાક્યના પ્રશ્નો હોય તે તમારે પ્રકરણ 1માંથી પાકા જ નથી કરવાના, તો તમને સરળતા પડે કે નહીં. પ્રકરણ 2માંથી પણ પાકા નથી કરવાના, પ્રકરણ 3માંથી નહીં, પ્રકરણ 4માંથી નહીં, તો તમારે કેટલું બધું બચી જાય, તમારે ઘણો બધો અભ્યાસક્રમ પાકો કરવાનો બચી જાય. જો તમે સારી રીતે વધારે ગુણ લાવવા માંગતા હોય તો તમારે આ બધા જ પ્રકરણમાંથી બધા જ પ્રશ્નો પાકા કરવા પડે. કદાચ એવું બની શકે કે અમુક શાળામાં આ પ્રકરણોમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે, પરંતુ ઘણું ખરે એવું જ જોવા મળશે કે આ પ્રકરણો નહીં જ પૂછાય, પરંતુ અમુક શાળાઓમાં પૂછાઈ શકે છે. જે વિદ્યાર્થીઓને પૂરેપૂરા ગુણ લાવવા હોય તો તેમને પાકો કરવાનું રહેશે. બાકી તો તમારે સારા એવા ગુણ લાવવા હોય તો તમે આ પ્રકરણ ના પાકા કરો તો પણ ચાલે. બાકી આઈ હોપ તમને આ સંપૂર્ણ વિડીયોમાં બ્લુપ્રિન્ટ સરખી રીતે સમજાઈ ગઈ હશે. તો તમે હવે આ બ્લુપ્રિન્ટને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. અને આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો છે. જરૂરથી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ આવા જ કોઈક અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.